એક વાર પાછળ પાછળ રાહુલભાઈ નીચે કાયદાનો ભંગ થાય એને જે આતંક ફેલાવ્યો હતો એ આતંક ફેલાવવાનો પરિણામ શું આવી શકે છે? ફરી એક કોઈ ભાઈ થોડા પાછળ આવતો રહો, આપણે બધા સૈનિકો પાછળ આવતો રહો. આરોપીને લઈને કોઈ આગળ ના જાવ, ઝૂમ છે બે ઝૂમ છે પરિસ્થિતિ રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો પાસામાં જઈ આવ્યા છે અને સામેવાળા જે સંગ્રામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે. 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની
એનો જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે. સર હિન્દી